વિસ્તારમાં ગરીબો લોકોને નોટિસ આપવાનું શરૂ થઈ ગયું છે। એક સમય એવો આવશે રાજકોટની અંદર ગરીબનું ઝૂંપડું રહેશે નહીં। ત્યારે વિકાસમાં બોટલ આપે છે અને ચિકન આપે છે। આ દેશના બાળકો ભૂલકાઓ કેવી રીતે બનશે? બહુજન સમાજ પાર્ટી આગામી આવતી ઇલેક્શનની અંદર થોડા સમય પહેલા રાજકોટમાં મોટા પાયે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક મકાનોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા। લોકોની વર્ષોથી કરેલી મહેનતથી આ જે ઘર બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે હવે રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં લોકોને નોટિસ આપવામાં આવી રહી છે, જેને લઈને બહુજન સમાજ પાર્ટીના માધુભાઈ ગોહિલની આગેવાનીમાં આ બાબતે રાજકોટ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે આ આવેદન આપ્યા બાદ તેમને શું પ્રતિક્રિયા આપી છે, આ સમગ્ર મામલે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। રાજકોટ શહેરની અંદર જંગલેશ્વરનું ડિમોલેશન થયું ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં ગરીબો લોકોને નોટિસ આપવાનું શરૂ થઈ ગયું છે। એક સમય એવો આવશે રાજકોટની અંદર ગરીબનું ઝૂંપડું રહેશે નહીં। વિકાસ વિકાસ વિકાસ, એક સમયે વિકાસમાં પોટલી આપતા અને ચણા આપતા, અત્યારે વિકાસમાં બોટલ આપે છે અને ચિકન આપે છે। આ દેશનો વિકાસ આ થયો છે। આ દેશના બાળકો ભૂલકાઓ કેવી રીતે ભણશે? એનું ભવિષ્ય શું? આ દેશમાં વિકાસના નામે કોઈ ચીજ નથી। બહુજન સમાજ પાર્ટી આગામી આવતી ઇલેક્શનની અંદર રાજકોટના દરેક મફતિયાપરાને એકતા કરી અને મફતિયાપરાવાળાની સરકાર ભાજપની જાતા કરશું અને બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરશું। આગામી ઇલેક્શનની અંદરનો બહુજન સમાજ પાર્ટીનો આ રણટંકાર છે। શાસન ઉપર બેઠેલા લોકોને ચેલેન્જ છે અમારી કે ગરીબ લોકો રાજકોટ મહાનગરપાલિકાનું સુકાન સંભાળવા આવી રહ્યા છે। જય ભીમ, જય ભારત। બહુજન સમાજ પાર્ટીના માધુભાઈ ગોહિલે શું કહ્યું એ તમે સાંભળ્યું। સરકાર નાના ભૂલકાઓના ભવિષ્યને પણ જોખમમાં નાખી રહી છે, લોકોના ઘર છીનવી રહી છે। ત્યારે આવનાર ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા આ મુદ્દાઓને લઈને લોકો સમક્ષ તે લોકો જશે અને જે આ સમસ્યાઓ છે તેમના દ્વારા નિરાકરણ લાવવાની કોશિશ કરવામાં આવશે। હવે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે, તમારા શું મંતવ્યો છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। અમન ગોહિલ સાથે ચક્રવાત ન્યૂઝ, રાજકોટ।